ગઈકાલે એક શરમજનક અને દુઃખદ ઘટના સંખેડા તાલુકા અને બોડેલી તાલુકાની વચ્ચે વાસનાના ટર્નિંગ પોઈન્ટ ઉપર થયું છે. આપની માધ્યમથી અમને જાણવા મળ્યું છે એ પ્રમાણે કોશિંદ્રા હાઈસ્કૂલની છોકરીઓ જે અપડાઉન કરે છે ગામડે ગામડેથી ફાટપુર હોય, વાસના હોય કે પછી પરવેટા હોય, તો એવી જે છોકરીઓ બપોરના સ્કૂલેથી છૂટી અને એમના ઘરે પરત જઈ રહી હતી, તેવા સંજોગોની અંદર એક પિકઅપ વાનની અંદર જે ચાલક હશે એ ચાલક અને એની સાથેના કોઈ સાગરીતો છોકરીઓની છેડતી કરી અને છેડતી કરવાના કારણે વાનની પણ સ્પીડ વધારી દીધી અને છોકરીઓ ગભરામણના કારણે એ લોકો ચાલુ ટેમ્પામાંથી કૂદી પડી. આ એક દુઃખદ ઘટના છે અને ચિંતાનો પણ એક વિષય છે. આજે ગુજરાત સરકાર વારંવાર જાહેરાતો કરે છે અને જે સુવિધા આપવી જોઈએ, બેટી પઢાઓ બેટી બચાવોનો નારા છે, એના હિસાબે રાજ્ય સરકાર તરફથી કોઈપણ જાતની સુરક્ષિત જે જગ્યાઓ ઉપર પોલીસ પોઈન્ટ મૂકવા જોઈએ અને સાથે સાથે છોકરીઓ જે ભણે છે, છોકરાઓ ભણે છે, કોલેજ હોય કે હાઈસ્કૂલ હોય, તો એના માટેની મિની બસો જે વનબંધુ કલ્યાણ હેઠળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો પાડે છે અને એ બી અમારા ટ્રાયબલ પ્રોજેક્ટના બજેટમાંથી જાય છે. તો એવી છોકરીઓ માટે બસોની વ્યવસ્થા પણ રાખવી જરૂરી છે. પરંતુ રાજ્ય સરકાર ખાલી સ્લોગનો કરે છે અને કોઈપણ જાતની વાહનોની સુવિધા, બસની સુવિધા જે તે સમયે બાળકોને જવા આવવા માટેની રાખવી જોઈએ તે રાખતા નથી અને એના કારણે વાલીઓ પણ ખૂબ ચિંતામાં છે. અને એવા સંજોગોની અંદર રાજ્ય સરકારને પણ મારી એક વિનંતી છે કે જે પોઈન્ટો હાઈસ્કૂલો છે કે સ્કૂલો છે કે કોલેજો છે, ત્યાં બપોરના છૂટવાના સમયે અને સવારે આવવાના સમયે બસોની વ્યવસ્થા રાખવી જોઈએ, જેથી કરીને બાળકોને કોઈ ગભરાહટ ના થાય, વાલીઓને ચિંતા ના થાય અને એવી રીતે આ જે સુવિધા આપવી જોઈએ તે સુવિધા આપવી જોઈએ. મારી ખાસ નમ્ર વિનંતી અને લાગણી છે કે રાજ્ય સરકાર તરફથી ટ્રાયબલના બજેટમાંથી લાગે તો વધારે બસોની ખરીદી કરે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અને આવી જે વિદ્યાર્થીનીઓ છે કે વિદ્યાર્થીઓ છે એને પૂરી સગવડતા આપવી જોઈએ. આ ઘટના ખૂબ શરમજનક ઘટના છે. પોલીસે એની કાર્યવાહી કરી અને એવા જે અસામાજિક તત્વો છે એની પર કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે.